રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ. પહેલી રાશિ એટલે મેષ રાશિ. અલય જેના અક્ષર છે, તો મેષ રાશિવાળા જાતકોને કોઈ પણ સારા કામ તમારા હાથે જે થવાના છે, ખાસ કરી ધાર્મિક કાર્યોની સંભાવનાઓ અધિક દેખાઈ રહી છે. પરિવારની સાથે બેસી અને ભગવાન ગણપતિની આરાધના કરજો, પૂજા કરજો, સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે. કોર્ટ કચેરીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ જો આજના દિવસ માટે કરવાના હોય તો મેષ રાશિવાળા જાતકોને નુકસાન થવાની સંભાવનાઓ છે. થોડું સાચવીને કામકાજ કરજો. ખાસ કરી જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. તબિયતની બાબતમાં થોડુંક આજના દિવસ માટે સાચવવું એ પણ આપણા માટે જરૂરી બનશે. હવે વાત કરીએ વૃષભ રાશિની, તો બહુ અક્ષર છે વૃષભ રાશિના. મિત્રો, આકસ્મિક ધનલાભ થાય તેવા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. પરિવારની અંદર કદાચ થોડોક તણાવ રહે તેવી સંભાવનાઓ પણ છે. યાત્રા પ્રવાસના યોગ તો સારા દેખાય જ છે. માનસિક ચિંતાઓ કદાચ થોડી રહેશે તો એનાથી દૂર રહેવા માટે પ્રયત્ન કરજો. સારા વિચારો કરજો, ખુલ્લી જગ્યાએ બેસજો અને સારા મિત્રોની સાથે વાતો કરજો. ખૂબ જ આનંદ આવશે. વાત કરીએ મિથુન રાશિની. અક્ષર ક છે અને ગ છે તમારા, રાશિ મિથુન છે. સ્વામી બુધ છે. મિત્રો, નાના મોટા રોકાણ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે તો શ્રેષ્ઠ ગણાય છે. નક્ષત્ર બળ પ્રમાણે પરિવારનો સહયોગ પણ એમ કહેવાય છે કે આજે સારો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. નોકરી ધંધામાં પણ લાભ થાય. જૂના મિત્રોની મુલાકાતથી પણ લાભ થાય. મતલબ આજના દિવસ માટે જૂનું એટલું સોનું, આ વસ્તુને સમજી લેજો, વધારે આનંદ થશે. જય ગણેશ. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ અક્ષર છે કર્ક રાશિવાળા જાતકો માટે. આવકમાં એક વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. મતલબ કે આવકમાં કંઈક વધારો થશે આજે. કામકાજમાં ફાયદો થાય. પાર્ટનર સાથે યાત્રા ફળદાયી બને તો આ પણ સારા યોગ છે. સાથીઓનો સહકાર સારો મળે, જેના કારણે તમને યોગ્ય માર્ગદર્શન પણ મળતું રહેશે. કામકાજમાં સહકાર પણ મળશે. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો મ અને ટ અક્ષરવાળા જાતકો એ સિંહ રાશિના જાતકો છે. ધંધાના કોઈ નવા કામકાજ મળે, જેના કારણે સારી સફળતા મળે. ઘણા સમયથી તમને એવું લાગતું હોય કે સારું કામકાજ થઈ રહ્યું નથી, તો આજના દિવસ માટે કરેલી મહેનત તમારા માટે ઉપયોગી બનશે. સહયોગીઓ દ્વારા પણ ખૂબ જ સારો લાભ થાય અને માતા પિતાથી લાભ થવાની સંભાવનાઓ પણ પ્રબળ બને છે. આજે બીમારી કોઈ પણ પ્રકારની હોય તો આજના દિવસ માટે આરામ મળશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ કન્યા રાશિની. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. બને ત્યાં સુધી આજના દિવસ માટે ખોટો ખર્ચ ન કરો, ઉધારી કરવી નહીં. પૈસાની બાબતમાં જ્યારે વ્યવહાર કરવાનો હોય ત્યારે સાચવીને વ્યવહાર કરો. હા, કોઈ સારા સમાચાર મળે તેવા યોગ બની રહ્યા છે. સગાવાલાઓ દ્વારા કદાચ થોડી પરેશાની રહે એવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. જય ગણેશ. વાત કરીએ મિત્રો તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને આજે તબિયતની બાબતમાં થોડી કાળજી લેવી પડશે. બીજું, સ્વભાવને થોડો સરળ બનાવો. ક્યારેક એવું બનતું હોય કે આપણો સ્વભાવ જ આપણને નડતો હોય. ભેંસના શિંગડા ભેંસને પારે. યાત્રા પ્રવાસ કદાચ કરવાની ઈચ્છા થાય તો ખાસ એવું લાગે તો યાત્રા પ્રવાસ કરજો. બાકી યાત્રા પ્રવાસથી બચવાનું રહેશે. આજે તમારા કામકાજની સરાહના થશે. મતલબ તમારા કામકાજમાં જે સુધારો દેખાય છે એ અન્ય લોકો દ્વારા તમને એની તમારી આવડતની કહેવાય વખાણ થાય એવા યોગ સારા બની રહે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે. બને ત્યાં સુધી આજના દિવસ માટે કોઈ એવા વ્યક્તિઓનો સંસર્ગ ન કરવો કે જે વ્યક્તિ આપણને છેતરતું હોય. એક વખત છેતરાઈ જઈએ, બીજી વખત છેતરાઈ જઈએ, પણ ધોખાઘડીથી વારંવાર આપણે છેતરાવાનું બચવું રહેશે આજના દિવસ માટે. સંપત્તિની બાબતમાં કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય ત્યારે વિચારીને નિર્ણય લેવો એ પણ આજના દિવસ માટે ખૂબ જરૂરી છે. હા, તમારા સાથી, મિત્રો, નજીકમાં બેસવાવાળા સગા સંબંધીઓ, સ્નેહીઓ, એના દ્વારા સારી સફળતા મળશે. તબિયત બાબતમાં થોડુંક સાચવવું જરૂરી છે, તો એ પ્રમાણે થોડું સાચવી લેજો. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિ એટલે રાશિ મંડળની આ 9મી રાશિ છે. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે આના. આવકની અંદર વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. મતલબ આવકમાં આજે વધારો થશે ધન રાશિના જાતકોને. પણ પાછો જીવનસાથી સાથે થોડો મતભેદ રહેશે. કામકાજની અંદર સફળતા મળે પણ થોડી ગતિ ધીમી થશે. પરિવારનો સહયોગ મળશે તો કામકાજમાં તમારો વેગ આવી જશે અને એના કારણે સારી સફળતા મળશે. જય ગણેશ. અને જ અક્ષર છે મકરના. રોકાણ કોઈ પણ કરવું હોય તો સમય આજે સારો નથી. સાચવીને કામકાજ કરજો. પરિવાર સાથે કોઈ પ્રવાસના યોગ બની રહ્યા છે. મતલબ આજનો દિવસ આ પ્રમાણે તમારા માટે સારો છે. ધંધાકીય ક્ષેત્રમાં થોડીક જો સાવધાની રાખવામાં આવે તો કામકાજમાં ખૂબ જ આગળ વધી શકાશે. પણ ખર્ચાઓ વધી શકે તેવી સંભાવનાઓ છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી આજનો દિવસ પસાર કરજો. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને શ અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને મિત્રોથી માનસિક વ્યથા આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મોટાઓની મીઠી નજર લાગે એવા કામ સારા થાય. નોકરી ધંધામાં પણ લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. ભાગીદારીવાળા કામકાજમાં મન મોટાઓ થોડો રહેશે, તો આ બાબતે થોડું સાચવીને કામકાજ કરવું. વાત કરીએ મીન રાશિની તો દ, ચ, જ અને થ જેના અક્ષર છે મીન રાશિવાળા જાતકોને
વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખવી પડશે. ધંધાકીય ક્ષેત્રમાં થોડીક મહેનત વધે તેવી શક્યતાઓ દેખાય છે. ઉપરી અધિકારી વર્ગથી થોડું સાચવવાનું, ઉધારીથી થોડું સાચવવાનું અને કોઈ પણ વ્યક્તિ ઉપર જયારે કામ કરતા હોય ત્યારે વિશ્વાસ મૂકતા પહેલા વિચાર કરવાનો. આટલું કરશો તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ.